ગુજરાતના સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। અત્યાર સુધીમાં આ બંને જિલ્લાની અંદર 11 કેસ નોંધાયા છે, જેમાંથી 5 બાળકોએ જીવ ગુમાવ્યા છે। આ સ્થિતિને જોતા અરવલ્લીનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે। માલપુર અને મેઘરજના ગ્રામીણ વિસ્તારોની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય માખીના કારણે ફેલાય છે, જે કાચા મકાનોની તિરાડોમાં રહે છે। 2024માં અરવલ્લીમાં કેસ જોવા મળ્યા હતા, તેથી તંત્ર આ વખતે અગાઉથી જ સતર્ક છે અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે। પહેલો વરસાદ પડતો હોય છે ને વરસાદ બંધ થઈ જાય એના પછી આ કેસ જોવા મળતા હોય છે ખાસ કરીને। તો એના માટે આપણે દરેક તાલુકામાં ડસ્ટિંગનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે, અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે। અને આના માટે લોકોની તકેદારી રૂપે એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો, તો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ।